છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીમાં કંઈક રંધાઈ રહ્યું છે તેવા સમાચાર સામે આવતા હતા. બધું બરાબર નથી ચાલી રહ્યું તે રીતના એંધાણ દેખાતા હતા અને તે વચ્ચે જ આજે આપના ખેડૂત નેતા રાજુ કરપડાએ પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું. આ રાજીનામું બહાર આવતા જ ગુજરાતના રાજકારણમાં ગડબડાટ મચી ગયો. તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો આપ નેતા રાજુ કરપડાએ જે પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું, જેમને ખેડૂત નેતા કહેવાય છે, ખેડૂતોનો અવાજ બનીને તે ઉભરી આવ્યા હતા. આપ પાર્ટીનો જે છે તે મોટો ચહેરો રાજુ કરપડા ગણાતા હતા, પરંતુ જે રીતે તેમણે દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું છે, અનેક પ્રશ્નો તેને લઈને ઉઠી રહ્યા છે કે શું ખરેખર રાજુ કરપડાને આમ આદમી પાર્ટીને લગતા કયા પ્રશ્નો હતા, તેમના પ્રશ્નો નિરાકરણ નહોતું આવી રહ્યું, શું ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવાના છે કે કેમ, શું વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણીમાં રાજુ કરપડા કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે કે કેમ, આ મુદ્દા અંગે અમે વાત કરી જે ખેડૂત નેતા પરેશ ગોસ્વામી સાથે, અને તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું એકવાર તેમને પાસેથી સાંભળી લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, આપણી પાસે જોડાઈ ચૂક્યા છે ખેડૂત નેતા પરેશભાઈ ગોસ્વામીજી. પરેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી ધન્યવાદ. જી પરેશભાઈ, જે રીતે હાલમાં વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે રીતે આપના ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું સામે આવ્યું છે, શું કહેવું છે આપનું આ મુદ્દે? આમ આદમી પાર્ટીમાં જોવા જઈએ તો એક જાબાજ નેતા હતા રાજુભાઈ કરપડા, એક મોટો ચહેરો હતો ને આજે ચહેરાએ રાજીનામું આપ્યું છે, એટલે આમ આદમી પાર્ટી માટે એક મોટો ફટકો છે આ. પણ આની અંદર ક્યાંય ને ક્યાંય હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી રાજુભાઈ કરપડા છે સાચા છે, એની દ્રષ્ટિએ રાઈટ છે, એને જે કર્યું છે એ બરાબર કર્યું છે. અને આ વસ્તુનો વિરોધ પહેલા જ જયારે રાજુભાઈ કરપડા જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે ગુજરાત આવ્યા હતા, અને ત્યારે જ મેં આનો વિરોધ કર્યો હતો કે કેજરીવાલ, ભગવત માન અને વગેરે નેતાઓ છે એ 27ની ચૂંટણીની ચર્ચા કરે, પણ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેવા નેતાઓ જે જેલમાં છે એના વિશે કઈ ચર્ચા નથી કરતા. એના માટે જે વકીલની વ્યવસ્થા કરવી જોઈએ એ પણ ના કરી શકતા હોય તો પછી રાજુભાઈ એની રીતે બરાબર કર્યું છે. જી પરેશભાઈ, બીજી બાજુ વાત કરવામાં આવે તો એવી ચર્ચાઓ થઈ રહી છે કે રાજુભાઈ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. એવું કોઈ પ્લાનિંગ હાલમાં છે નહીં, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને રાજુભાઈની વિચારધારા ક્યારેય મેચ થાય એવું નથી. એટલે રાજુભાઈ કરપડા ભાજપમાં નહીં જોડાય આવું મને પૂરો વિશ્વાસ છે. પણ એ ભવિષ્યમાં ચૂંટણી લડશે, કદાચ પછી કોઈ પાર્ટીમાંથી લડે કે અપક્ષ લડશે, જ્યાંથી લડશે ત્યાંથી હું રાજુભાઈને સમર્થન આપીશ, સપોર્ટ આપીશ. એનું કારણ છે કે રાજુભાઈ કરપડા છે એ હંમેશા ખેડૂત માટે લડતા આવ્યા છે અને ખેડૂત માટે સારું કરી શકે એવી ક્ષમતા છે. એટલે રાજુભાઈ જ્યાંથી પણ લડશે એને મારું સમર્થન રહેશે. જી પરેશભાઈ, તમને મુખ્ય કારણ કયું લાગી રહ્યું છે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું? કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે, તેમની કામગીરી પણ સારી હતી. શું પાર્ટીમાં કોઈ મોટો ડખો હતો? જી ચોક્કસથી આંદોલનની અંદર જયારે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ છે જેલમાં હતા ત્યારે જે પણ અહીંથી ગુજરાત લેવલે જે સપોર્ટ મળવો જોઈએ એ સપોર્ટ ના મળ્યો, એને કારણે એમને રાજીનામું આપ્યું છે. તો અન્ય કોઈ નેતા સાથે તેમને વાતચીત ના કરી પરેશભાઈ? રાજુભાઈ કોઈ સાથે વાત કરી કે નહીં બહુ મારે ચર્ચા નથી થઈ, પણ જ્યાં સુધી મારે રાજુભાઈ સાથે ચર્ચા થઈ હતી ત્યાં સુધી એની નારાજગી હતી, બધી મને ટેલિફોનિક 2 વખત જાણ કરી હતી એમને. જી પરેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા.